તો જય માતાજી મિત્રો, ભાવનગરના યુટ્યુબરમાં તમારી માટે નવો વિડીયો લઈને આવી ગયો છું। તો આ છે આપણું ભાઈ કોમ્પ્યુટરનું મોનિટર, આ છે આપણા કોમ્પ્યુટરનું સીપીયુ, આ છે આપણા કોમ્પ્યુટરનું કીબોર્ડ અને આ છે આપણું કીબોર્ડની સાથે આવતું કોમ્પ્યુટરમાં વાપરવા માટે માઉસ। તો એ ઘણા મિત્રોને ખ્યાલ હોતો નથી કે કોમ્પ્યુટરનું સેટઅપ કેમ ગોઠવવું, કયો વાયર ક્યાં દેવો અને કેવી રીતે ગોઠવવું। તો ભાઈ મારી આગળ મારું કોમ્પ્યુટર છે જ અવેલેબલ, પણ એમાં જે મેં સેટિંગ કરેલું છે એ સેટિંગનો હું તમને વિડીયો બતાવું છું અત્યારે, બરાબર? ને કેવી રીતે બધું મેં સેટિંગ કરેલું છે, આગળ પાછળ ને કેમ વાયર બધા જોડેલા છે એ હું તમને બતાવું। તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ભાઈ પહેલું છે આપણું સીપીયુ, કે એ મહત્ત્વનું છે, એમાં આપણો ડેટા સ્ટોરેજ રહે, એનું મધરબોર્ડ ઓકે હોય તો બહુ સારું। અને જો અહીંયા મેં લીધું ને ત્યારે મારે બધું અહીંયા લખેલું છે એ પ્રમાણે IS છે 3470 છે, 8 GB સ્ટોરેજ માટેનું છે, 256 SSD છે, 500 KB છે, પ્લસ સીપીયુમાં મારે વાઈફાઈ OTG છે અને પેન ડ્રાઈવ માટેનું પણ ઓપ્શન આપેલું છે। તો ભાઈ આ મારું ડેલનું કીબોર્ડ છે, અમારો લેનોવોની મોનિટરની સ્ક્રીન છે, બરાબર છે, 19 ઇંચની છે, ના આપણું માઉસ છે। તો હવે ભાઈ આને સેટઅપ કેમ કરવો ને એની માટે હું તમને વિડીયો બનાવ્યો છે આ, તો તમને બતાવું, બરાબર? તો ભાઈ સૌથી પહેલાં તો તમને છે ને હું પાછળ વયો જાઉં। જો આ પાછળની સાઈડ આખા બધા વાયરિંગનું સેટઅપ છે મારા, બરાબર ભાઈ? જો તો હવે આમાં હું વાયર કાઢીને બધો વિડીયો ઉતારું ને તોય તમને સમજાઈ જશે, અને હું સરળ ભાષામાં તમને, ગુજરાતી ભાષામાં તમને સરળ સમજાવી દઉં કે આ સેટિંગ આપેલા છે ને મેં વાયરના, તો તમારે જો કોમ્પ્યુટર નવું લેવું હોય તો તમે લઈ લ્યો બે ઝીઝક, અને તમે કોઈ બહારના માણસને બોલાવીને સેટિંગ કરવાની તમારે કાંઈ જરૂર નથી। તમે તમારી આપે જ તે આ વિડીયોમાંથી જોઈને તમે ઘણું સેટિંગ કરી નાખશો અને કોમ્પ્યુટર તમારું ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ જશે, બરાબર? તો જો આ જે પિન છે ને ભાઈ, આ જે પિન આની જેવું તે સેમ ટુ સેમ આ પહેલો વાયરનો છેડો છે, એમ સમજવાનું કે આ પહેલો વાયરનો છેડો છે, આવું જ તે સેમ ટુ સેમ। જો આ વાયર આખો વાયર પકડો, બરાબર? એ વાયર આખો જાય છે ક્યાં? તો કે જો એ આખો વાયર જાય છે ક્યાં? જો એ આખો મેં ઊંચો કર્યો, અમારો આ જ જાય છે, આ વાયરનો બીજો છેડો સેમ ટુ સેમ જ છે, જે અહીંયા છે એ જ અહીંયા છે, બરોબર ભાઈ? તો આવું જ જે આ ટાઈપની પિનવાળા જે બ્લુ કલરનું છે, તો આ ટાઈપની પિનવાળું હોય ને તો એને એકને છે ને આવી રીતે મોનિટરમાં નીચે સેટ કરવાનું, જો અહીંયા આવી રીતે કરવાનું, અને એક જે છે ને એને અહીંયા સીપીયુમાં સેટ કરવાનું। ભાઈ મારી આગળ જે છે ને એમાં મારે ઘણું જૂનું છે, મારે 2-3 વર્ષ જેવું થઈ ગયું છે, એટલે મારે પિન જો અહીંથી આ ખોલવાની હોય, આ રીતે પિન છે ને એ ખુલે, અહીંથી છે ને પિન ખુલી જાય, તમે ખોલશો ને તો ખુલી જાય છે, અને આમ ફિટ કરશો ને આટા તો એ ફિટ થઈ જશે, બરાબર ભાઈ? તો આવી રીતે કરો ને એટલે આ મોનિટરની મેન જે કહેવાય ને આ પિન એ અહીંયા દેવાઈ ગઈ, એટલે સીપીયુ મોનિટર કનેક્ટ થઈ ગયું ભાઈ, બરાબર? પછી એક આવી આવે પિન, તો એ પિન જે છે ને એ તમારે શેની માટે છે કે મોનિટર માટે, મોનિટર ચાલુ કરવા માટે। આ જે પિન છે ને એ મોનિટરને સીપીયુ સાથે કનેક્ટ કરે છે અને સીપીયુને મોનિટર સાથે કનેક્ટ કરે છે, બરાબર? એનું રીઝન શું છે કે જે ડેટા તમારો સીપીયુમાં પડ્યો છે એ જ તમને કોમ્પ્યુટરની મોનિટર સ્ક્રીનમાં બતાવવાનો છે, બરાબર? ગમે તે ડ્રાઈવ હોય, ગમે તે ફોટા હોય, ગમે તે વિડીયો હોય, બરાબર? હવે મોનિટરને શરૂ કરવા શું કરવાનું? તો એના માટે જે પિન આવે એક આ રીતના પ્લગ આવે, આ રીતનો પ્લગ આવે, એના નીચે પાછળની સાઈડ દઈ દેવાનો, બરાબર? એને આપી દો તો આ વાયર છે, તો જોઈ લો, હા ભાઈ વાયર, આ એનો વાયર, બરાબર? આ વાયર ક્યાં જાય છે? તો કે અહીંયા 3 પ્લગવાળા બોર્ડમાં, અને ગમે ત્યારે કદી ભાઈ, ગમે ત્યારે તમે કોમ્પ્યુટર લો એટલે ડાયરેક્ટ તમારે કોમ્પ્યુટરના
વાયરને ક્યારેય બોર્ડમાં આપવાનો નહીં. આવી રીતે જે બોર્ડ હોય ને એ બોર્ડમાં જ આપવાનો ને આ બોર્ડ તમને બજારમાં સસ્તું ને સારું વ્યવસ્થિત મળી રહેશે. ઊંચી ગુણવત્તામાં મળશે અને વાપરવા માટે સારું લોકલ પણ મળી રહેશે. બરાબર, તો આ પિન જેવી છે અહીંયા કનેક્ટ કરીશ ને ગોઠવેલી છે એવી જ તે સીપીયુમાં આવે. જે શું કરે એ સીપીયુને શરૂ કરવા માટે આવે. બરાબર, તો સીપીયુનો પંખો છે એમાં ગરમ હીટ ન આવે. લેપટોપ લો ને તો લેપટોપમાં ગરમ લૂ આવે, જે તમે ટેબલ ઉપર જ તમારે વાપરવું પડે. તમારે એને ક્યારેય ગાડલા ગુદડા ઉપર ન વાપરી શકો. બરાબર, તો આ એવી રીતે સેમ ટુ સેમ પિન છે એ સીપીયુમાં દેવાની. એ સીપીયુની પિન ક્યાં જાય છે તો જોઈ લો ભાઈ, સીપીયુની પિન અહીંયા બોર્ડમાં જ જાય છે. એટલે સીપીયુ શરૂ કરવા માટે આવી અલગ પિન આવે અને કોમ્પ્યુટર શરૂ કરવા માટે મોનિટર માટે આવી અલગ પિન આવે. બરાબર, આટલું કરો એટલે સિમ્પલ તમારું સીપીયુ ને મોનિટર શરૂ થઈ જાય. બરાબર, અત્યારે હવે તમને બીજું બતાવી દઉં કે ભાઈ આ સેટઅપ જે મેન હતું એ મેન તમને બતાવી દીધું. હવે છે વાત રહી કીબોર્ડની, કીબોર્ડ ને માઉસની. હવે કીબોર્ડ તમારે શરૂ કરવું છે. બરાબર ભાઈ, કીબોર્ડની માટે જો આ કીબોર્ડની મારી વાયર રહી, આ કીબોર્ડનો વાયર છે આખો. બરાબર, કીબોર્ડનો વાયર જે છે ને ભાઈ, કીબોર્ડનો જો આ કીબોર્ડનો વાયર છે, આ કીબોર્ડનો વાયર છે, આ કીબોર્ડનું છે. બરાબર ભાઈ, ને આ કીબોર્ડનો વાયર જે છે ને એમાં આ રીતે એક જ આવે, આ રીતે એક જ આવે. આ કીબોર્ડનું છે એને અહીંયા આપી દેવાની પાછળ, પાછળ જો એટલું બધું હોય ને એને આપી દેવાની. અને આ જે છે ને એ માઉસનો વાયર છે, એની બાજુનું માઉસનો છે. એમ બેયને બાજુમાં જ રાખવાના બને ત્યાં સુધી. એટલે કીબોર્ડ ને માઉસ માટે તે છે ને ભાઈ જો આ રીતે આવે, એ સિંગલ ના આવી આવી રીતે. એટલે આખું તમારું કોમ્પ્યુટર તમારી હાથે જ સેટ થઈ જાય, કાંઈ કોઈ માણસને બોલાવવાની જરૂર ન પડે. બરાબર, તો ભાઈ જો હવે શરૂ કરવાની વાત, તો ડાયરેક્ટ ક્યારેય બોર્ડની પિનને શરૂ નહીં કરવાની. કેમ કે ઘરનો વોલ્ટેજ ઓછો, મીડિયમ, વધારે, એટલે કોમ્પ્યુટરના અમુક બોર્ડ ઝીલીએ કે ન ઝીલીએ કે અર્થિંગ આવવાના ઇસ્યુ થાય. એની માટે સૌથી પહેલાં તમારે સીપીયુની અને મોનિટરની સ્વિચ પાડી દેવાની. પછી તો કે છે ને ભાઈ તમારે આ બોર્ડની સ્વિચ પાડી દેવાની. આટલું થઈ જાય ને પછી તમારે હળવેકથી શાંતિથી નિરાતે મેન સ્વિચ પાડી દેવાની. બરાબર, મેં આ બધું પાડી દીધું, મેં આ શરૂ કરી દીધું છે જો. બરાબર, હવે હું તો મારું મોનિટર શરૂ થઈ ગયું છે જો દેખાડે છે. હવે અહીંથી હું મેન તમને મારું સીપીયુ શરૂ કરી દઉં. જો સીપીયુની શરૂ કરી દીધું. જો હા ભાઈ મારું મોનિટર શરૂ થઈ ગયું, આ સીપીયુ શરૂ થઈ ગયું. બરાબર, અને હા ભાઈ કીબોર્ડ તમે પિન આપેલી છે તો આવી રીતે તમે સેકન્ડમાંથી લ્યો કે નવામાંથી લ્યો. બરાબર ભાઈ, તો કીબોર્ડ એ તમને જો સારું હોય, સારી કન્ડિશનમાં લીધું હોય તો આવી રીતે તમે પ્લગ એમના પાછળ આપેલો હશે, એમાં તમે એનો વાયર આપી દીધો હશે તો આ રીતે કીબોર્ડ તમારું શરૂ થઈ ગયું છે. અને માઉસમાં તે તમને જો નીચે શરૂ લાઇટ દેખાશે. બરાબર, ના જો આ ભાઈ મારું મોનિટર શરૂ થઈ ગયું, આ મારું સીપીયુ શરૂ થઈ ગયું. બરાબર, આ રીતે છે. અને ડાયરેક્ટ કોઈ દી તમારે બંધ નહીં કરવાનું. અહીંથી પ્લગે તમારે ડાયરેક્ટ કોઈ દી બંધ નહીં કરવાનું.